હજુ મન લાગે તમને આપણે ઘણા સમયથી આ નગરની અંદર નગર ચર્ચા માટે નથી ગયા.
આજ મારા આત્માને એમ થાય આ નગરની અંદર આપણે નગર ચર્ચા માટે જવું છે પ્રધાનજી. બહુ સારું મહારાજા. રાજધાને પ્રધાનો બને હાલિયા રે. હરવા નગો બોલો રામા પીર. સાહેબ અત્યારે બધા ખેડૂત ભાઈ વાવણી કરવા જાય છે તો મારા ભાઈને કઈ ખબર નથી તો લાવો મારા ભાઈને બોલાવો બંને ભાઈ ખેતરમાં વાવણી કરવા જાય. ભાઈ બોલાવે મગનભાઈ આવા જોડે. ભાઈ બોલાવે મગનભાઈ આરી યારે. આવો ને ભાઈ, આવો ને ભાઈ. આવ્યા વાડી વડલા હે મોટા ભાઈ બોલાવે ને ભાઈ આરી યારે. અરે મોટા ભાઈ અત્યારે બોલાવવાનું કારણ? ક્યાં ગયો તો ભાઈ? અરે હું તો વાડીએ જ હતો. તો વાવણી કરવા નથી જવું? હાલો જાવી. તો હાલો. વાવણી કરવા જા ખેડૂત ભાઈ. આ મોટા ભાઈ વાવણી કરવા જા રે. વાવણીના દાણા જરા ખેડૂત ભાઈ. વાવણીના દાણા જા રે. આજા ખેડૂત ભાઈઓ આપણને જોઈને અવળું ફરીને ઊભા છે માટે જાઓ જઈને કહો શું વાત છે તમે અવળું ફરીને કેમ ઊભા રહી ગયા છો? બોલા
માટે બોલો છો? પ્રધાનજી, સાસુ અને સત્ય કહેશું તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? પૂછતા હો. ખેડૂતભાઈ. અરે મહારાજા, અરે હા પ્રધાનજી. ખેડૂતભાઈનું કેવું છે સાચું અને સત્ય કહેશું તો આપના મહારાજાને કોઈ દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, જો આજે આ ખેડૂતો ભાઈઓ આપણને સાસી અને સત્ય વાત ન કરે ને તો એમને ભોળાનાથના સોગન આપો અને જે કાંઈ પણ વાત હોય તે સત્ય મનાવો. સારું મહારાજ. અરે ખેડૂતભાઈઓ, જો આપ સાચું ને સત્ય ન કહો ને તો આપને ભગવાન ભોળાનાથના સોગંદ છે. અરે હા પ્રધાનજી, જી ખેડૂતભાઈ. અમે જતા હતા અમારા ખેતરની માહિકા વાવણી કરવા માટે અને આપણા મહારાજા છે ને એ પાપી પેટે વાંજ્યા છે. તો કદાચ એમના શુકલને ખેતરમાં વાવણી કરવા જાય ને પ્રધાનજી, તમારા ખેતરમાં એક દાણો ઉગે તો મહારાજાને. અરે મહારાજા, ખેડૂતભાઈનું કેવું છે અમે જાતા હતા અમારે ખેતરે વાવણી કરવા અને સામેથી મળ્યા રાજા આપ. અરે આપણા રાજા તો પેટે વાંચ્યા છે. જો આપણા રાજાના શુકલ લઈને જાય ને તો અમારા ખેતરમાં એક દાણો ન ઉગે એટલે ઓલું કરીને ઉભા મહારાજા. અરે પ્રધાનજી, જી મહારાજા. ખેડૂતો ભાઈને જઈને કહો કે આજ જો તમને માઠા શુકન થયા હોય ને તો કાલનો સૂરજ નારાયણ ઉગે ને સારા શુકન લઈ તમારા ખેતરની અંદર વાવણી કરવા જાજો ભાઈ. બહુ સારું મહારાજા. અરે ખેડૂતભાઈઓ, આજે અવળા શુકન થયા હોય ને તો કાલ સવારે સૂર્યનારાયણના શુકન લઈને વાવણી કરવા જજો. બહુ સારું. શુકન લેવા આયા ખેડૂતભાઈ, શુકન લેવા આયા રે. અરે હા પ્રધાન, જી મહારાજા. આપણે એટલું હાલ્યા આપણને જાણવા મળ્યું. હજુ થોડું આગળ આવીએ. રાજાને